હેલો મિત્રો, કેમ છો? આજે લઈને આવી ગયા છે આપણા માટે એક નવો વિડીયો. તો જેની આ યોજનાની ઘણા સમયથી બધા લોકો રાહ જોઈ રહ્યા હતા. તે યોજના આવી ગઈ છે. એનું નામ છે માનવ કલ્યાણ યોજના. એટલે કે ફ્રી સિલાઈ મશીન, બ્યુટી પાર્લર જેવી 27 પ્રકારની અનેક યોજનાઓ છે આ યોજનાની અંદર. એનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજના જિલ્લા ઉદ્યોગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો આજે વિડીયોમાં આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે. તો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પેલું બેલ આઇકનનું બટન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને આગળ પણ આવનારા વિડીયો અમે આપના સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ના સમજાય તો કોમેન્ટ કરી દેજો. બનતી મદદ અમે કરીશું. તો વિડીયોમાં વાત કરીએ માનવ કલ્યાણ યોજના વિશેની. તો માનવ કલ્યાણ યોજનામાં જે 16 વર્ષથી 60 વર્ષની વચ્ચેના જે લોકો છે, લેડીઝ જેન્ટ્સ, તે તમામ આ યોજનાનો લાભ લઈ શકે છે. ખાસ કોઈ એક રેશન કાર્ડમાંથી એક જ ફોર્મ ભરી શકશે. ઘણા એવા ફોર્મ ભરતા હોય છે કે એક રેશન કાર્ડમાંથી બે ફોર્મ ભરવા ધારે પણ નથી ભરી શકતા. તેનું કારણ છે લિમિટેડ છે. એક રેશન કાર્ડ દીઠ એક વ્યક્તિ જ આ ફોર્મ ભરી શકે છે. તો ખાસ નોંધ લેવી. આગળ અરજદારની આવક પણ નક્કી કરેલી છે. ગ્રામ્ય વિસ્તારના કોઈ અરજદાર ફોર્મ ભરે છે તો તેની 1,20,000 મહત્તમ આવક છે. પછી કોઈ શહેરી વિસ્તારના જે અરજદાર કોઈ ફોર્મ ભરે છે તો તેની આવક 1,50,000 સુધી હોવી જોઈએ. પછી આવા 27 પ્રકારની અલગ અલગ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ટૂંકમાં આપણે નામ લઈને યોજના સમજાવી દઈએ. તો પહેલું છે કડિયાકામ. કોઈ કડિયાકામ કરતું હોય તો તે પણ આ યોજનામાં ફોર્મ ભરીને યોજનાનો લાભ લઈ શકે છે. તેની રોજગારી, જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, તે થોડીક મદદરૂપ બની શકે છે. તો પછી વાત કરીએ સેન્ટિંગ કામ. તો એ પણ સેન્ટિંગ કામના જે સાધનો છે એ પણ એમાં મળે છે. વાહન સર્વિસ રિપેરિંગનું જે કોઈ કામ કરતું હોય છે, ગેરેજનું કામ છે, તે લોકો પણ અરજી કરી શકે છે. તેને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. પછી છે મોચી કામ. તો મોચી કામ કોઈ ભાઈ કરતા હો તો તેને પણ આ ખૂબ લાભદાયક છે. તે યોજના અરજી કરી યોજનાનો લાભ લઈ શકે છે. પછી છે ભરતકામ. ખાસ કરીને મહિલાઓ આ કામ કરતી હોય છે, તો જરૂરથી આ યોજનાનો લાભ લેવો. પછી કુંભારી કામ. ઈંટું પાડવાનું કામ છે, કોઈ બીજું કામ બધું કરતા હશે કુંભાર જે છે, તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી છે વિવિધ પ્રકારની ફેરી. તો કે જે ફેરિયા લોકો છે, જે રેકડીનો ઉપયોગ કરતા હોય, સાયકલનો ઉપયોગ કરતા હોય, વજન કાંટા જે છે, તાલપત્રી છે, એ બધી વસ્તુઓ આમાં મળવા પાત્ર છે. તો તે લોકો પણ આ અરજી કરી શકે છે, પોતાને ધંધાને આગળ વધારી શકે છે. તો પછી આવે છે પ્લમ્બર. તો કોઈ પ્લમ્બિંગ કામ કરતા હોય તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી બ્યુટી પાર્લર. ખાસ કરીને બ્યુટી પાર્લરના ફોર્મ છે એ દર વર્ષે ખૂબ વધારે ભરાતા હોય છે. બ્યુટી પાર્લર છે, સિલાઈ કામના છે. મહત્તમ સંખ્યા જે હોય છે આ બે યોજનાની હોય છે. લોકો વધારેમાં વધારે આમાં ફોર્મ ભરે છે. તો બ્યુટી પાર્લરની જે કામ કરતી હોય છે બહેનો, એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી ખેતીલક્ષી લુહારી કામ, વેલ્ડિંગ કામ. તો કોઈ વેલ્ડિંગનો કોઈ ધંધો કરતો હોય નાનો મોટો, તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. કોઈ ખેડૂત મિત્ર હોય પોતાની વાડીએ કે જે વધારે કામ રહેતું હોય છે, લુહારી કામનું છે, વેલ્ડિંગનું જે બધું છે, તો તે પણ અરજી કરી શકે છે. પછી સુથારી કામ. તો તેમાં પણ ખૂબ સારી વસ્તુઓ બધી મળે છે. તો સુથારી કામનું જે કામ કરતા હોય ભાઈઓ, તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી આવે છે સાવરણી સુપડા બનાવનાર. તો આવા તો બહુ ઓછા લોકો હોય છે. જો એવું કોઈ કામ કરતા હોય તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી આવે છે દૂધ દહીં વેચનાર. તો કોઈ દૂધનો એવો ધંધો કરતા હોય તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી આવે છે માછલી વેચનાર.
તો જે આ માછલી વેચવાનો બધો ધંધો કરતા હોય તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી આવે છે પાપડ બનાવટ. તો પાપડ બનાવટના મશીનને એ પણ મશીનરી મળે છે. કોઈ એવું ઘરે કામ કરતા હોય તો એ પણ લાભ લઈ શકે છે. પછી આવે છે અથાણા બનાવટ. તો જે પાપડ બનાવવાના છે, અથાણાનું જે આ કામગીરી બધા કરતા હોય તે નાનો લાભ લઈ શકે છે. પછી મસાલા મિલ, ફ્લોર મિલ, એટલે કે ફ્લોર મિલનું પણ આ જે કામ કરતા હોય એ પણ નાનો લાભ લઈ શકે છે. પછી રૂની દિવેટ બનાવી. જે રૂની દિવેટ બનાવે છે એ કોઈ એક વ્યક્તિને નથી મળતું, ખાસ કરીને સખી મંડળ હોય છે તેને જ આ યોજનાનો લાભ મળે છે. તો કોઈ એવું સખી મંડળ ગ્રુપ કોઈ ચલાવતું હોય તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને પોતાના ગ્રુપને એક રોજગારીની તક મળે છે. પછી આવે છે મોબાઈલ રિપેરિંગ. કોઈ ભાઈ મોબાઈલની દુકાન હોય તો મોબાઈલ રિપેરિંગનું કામ ચાલુ કરવા માંગતું હોય તો તે પણ અરજી કરી શકે છે. પછી આવે છે પેપર કપ અને ડીશ બનાવટ. તો આ પણ કોઈ એક વ્યક્તિને નથી મળતું, સખી મંડળ હોય છે તેને જ મળવા પાત્ર છે આ યોજના. તો કોઈ એવા ગ્રુપ હોય તો એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે, અરજી કરી શકે છે. પછી આવે છે હેર કટિંગ. કોઈ વાળનું કામ કરતું હોય તો એ મિત્રો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ખૂબ સારી એવી વસ્તુ બધી મળે છે એમાં. તો આવી જ રીતે 27 પ્રકારની આ તમામ જે યોજના હતી એમાં કોઈ પણ જે તમારે લગતી યોજના હોય તેમાં ફોર્મ ભરીને આપ આ યોજનાનો લાભ લઈ શકો છો. તો બને એટલું વહેલી તકે ફોર્મ ભરી દેવું, યોજનાનો લાભ લેવો. તો ફરી એકવાર મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. પેલું બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આગળ વાત કરીએ ડોક્યુમેન્ટ્સ. કે આ યોજનાનો લાભ લેવો છે તો ડોક્યુમેન્ટ શું શું જોશે. તો સૌથી પહેલા તો અરજદારનું આધાર કાર્ડ જોશે. પછી અરજદારનું રેશન કાર્ડ જોશે. પછી અરજદારના ઉંમરનો પુરાવો. તો કે ઉંમરનો પુરાવામાં તમે જન્મ તારીખનો દાખલો લઈ શકો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ શકો, કોઈ પણ એવા આધાર લઈ શકો કે જેને તમારી ઉંમર લખેલી હોય, એ ઉંમરના પુરાવામાં ચાલશે. પછી તમારો જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, તો એ પણ લઈ લેવાનો છે. પછી આગળ આવે છે આવકનો દાખલો, એટલે કે ઓનલાઈન આવકનો દાખલો લઈ લેવાનો છે 3 વર્ષનો. પછી તમે જે 27 પ્રકારના જે યોજનાઓના નામ હમણાં આપણે વાત કરી એવી જ રીતે તે યોજનાને જે લગતું જે સર્ટિફિકેટ છે, તમે એનો કોર્સ કરેલો છે, એનો અનુભવ છે તમારે, તો એનો સર્ટિફિકેટ ફરજિયાત લઈ લેવાનું છે. સર્ટિફિકેટ વગર તમે ફોર્મ ભરશો તો 100% તમારું ફોર્મ રિજેક્ટ થશે, એ ફાઇનલ છે. એટલે કોઈ પણ મિત્રો સર્ટિફિકેટ વગર ફોર્મ ન ભરતા, ખૂબ જ જરૂરી છે સર્ટિફિકેટ. પછી તમારો મોબાઈલ નંબર જે ફોર્મમાં તમારે નાખવાનો છે. પછી એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો. તો આ છે તમામ આ યોજના માનવ કલ્યાણના યોજનાના ડોક્યુમેન્ટ્સ. તો ખાસ ડોક્યુમેન્ટમાં ધ્યાન રાખજો. અને હા, તમામ ડોક્યુમેન્ટ જે તમે ફોર્મ ભરો છો ત્યારે એક પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપવાની નથી. જો તમે ઝેરોક્સ અપલોડ કરશો તો પણ ક્વેરી આવવાના ચાન્સીસ છે. તે લોકો પોતાની નોટિફિકેશનમાં ચોખ્ખું કહે છે કે તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી, ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવા. તો તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ જ અપલોડ કરવા, ઝેરોક્સ સ્કેન ના કરવી. તે આગળ જતા તકલીફરૂપ બની શકે છે. ફરીવાર ફોર્મ ભરવું પડે છે, આવ્યું પણ બને છે. તો આ હતા એના તમામ ડોક્યુમેન્ટ્સ. તો મિત્રો, જો વિડીયોમાં તમને કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરી શકો છો, બનતી મદદ કરીશું. વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આટલો સમય કાઢીને અમારો વિડીયો જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ ધ શ્યામ ડિજિટલ.